સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી લીંબડી વઢવાણ રોડ પર પાણી ફરી વળ્યા છે। સમલા નજીક મુખ્ય રસ્તા પર પાણી ભરાયા। વાહન ચાલકો પાણીના પ્રવાહમાંથી જોખમી રીતે પસાર થઈ રહ્યા છે। જ્યાં ગામની શાળામાં વરસાદી પાણી ઘૂસ્યા। ગામમાં કેટલાક લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે। કેટલાક લોકોના ઘરમાં પાણી ઘૂસવાને કારણે ઘરવખરીને પણ મોટા પાયે નુકસાન થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો જે પ્રકારે ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિ સર્જાઈ છે, વાહન વ્યવહાર ખોરવાયો અને પાણીના પ્રવાહમાંથી જોખમી રીતે આ લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે। પાણી નિકાલની માંગ હાલ તો લોકો દ્વારા કરવામાં આવી રહી છે। લીંબડી વઢવાણ રોડ પરના દ્રશ્યો કે જ્યાં આ રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। સમલા ગામમાં વરસાદી પાણી છે તે લોકોના ઘર સુધી પહોંચ્યા છે, જેને કારણે લોકોની ઘરવખરીને પણ મોટા પાયે નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે। હાલ તો તંત્ર દ્વારા આ તાત્કાલિક પાણી નિકાલ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે। શાળામાં પણ વરસાદી પાણી ઘૂસી જવાને કારણે મોટા પાયે નુકસાન થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા। જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે, જેને કારણે રોડ રસ્તાઓ પર પાણી ઘૂસ્યા। સમલા ગામમાં પણ વરસાદી પાણી ઘૂસી જવાને કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। કેટલાક લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે અને જેને કારણે લોકો હાલાકી વેઠવા મજબૂર બન્યા। સુરેન્દ્રનગર જિલ્લામાં ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને લઈને સુરેન્દ્રનગર લીંબડી રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેમાં સમલા નજીક રોડ ઉપર પાણી પડતા વાહન ચાલકો જોખમી મુસાફરી કરી રહ્યા હોય તેવું પણ સામે આવ્યું છે। અને સમલા સ્કૂલની અંદર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। તમે જોઈ શકો છો, સ્કૂલની અંદર વરસાદી પાણી ફરી વળતા દરેક રૂમમાં પણ પાણી અંદર ગરકાવ થઈ ગયા છે। અને હાલ સમલા ગામના લોકો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું પરિસ્થિતિ છે? ભયંકર પરિસ્થિતિ છે અત્યારે તો। કેમ ભયંકર પરિસ્થિતિ? પાણી જેટલું આવ્યું છે ગામમાં, મકાનમાં પણ પાણી અમુકના ઘરમાં તો ગીરી ગયેલા છે। સ્કૂલમાં પાણી ભરાઈ ગયું છે, રસોડામાં મધ્યાહન ભોજન રૂમમાં ભર્યું, પણ એની અમે વ્યવસ્થા બધી કરી લીધેલી છે, એટલે કોઈ વાંધો આવે એવું નથી। આગળ સરકારની જાણ હતી કે તમે આ તૈયારી કરજો, એટલે મેં બધી તૈયારી કરીને જ રાખી છે। એટલે બહુ નુકસાન। મારું નામ રાઠોડ મંજીભાઈ। તો સમલા ગામના એક મંજીભાઈ આપણી સાથે હતા। સ્કૂલમાં પણ પાણી ફરી વળ્યું છે, રોડ પર પાણી ફર્યું અને ગામમાં અનેક ઘરોમાં પણ પાણી ફરી વળ્યું છે। સચિન પીટવા, VTV ન્યૂઝ, સુરેન્દ્રનગર। તો જે પ્રકારે સુરેન્દ્રનગરના દ્રશ્યો સામે આવી રહ્યા છે, સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ બાદની આ પરિસ્થિતિ સર્જાઈ છે। સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। લીંબડી લખતર રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા। શિયાણી ગામ નજીક રસ્તા પર પાણી વહેતા થયા। વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। તંત્રએ લોકોને જોખમી રીતે રસ્તો પાર ન કરવાની અપીલ પણ કરવામાં આવી રહી છે। શિયાણી ગામ નજીક વરસાદી પાણી ભરાયા છે, જેને કારણે અવરજવર માટેનો રસ્તો પણ બંધ થયો છે। વાહન વ્યવહાર ખોરવાયો છે। હાલ તો વાહન ચાલકો જીવના જોખમે અહીંયાથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। જોકે હવે તંત્ર દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે કે જ્યાં જોખમી રીતે રસ્તો પાર ન કરવાની લોકોને અપીલ કરવામાં આવી રહી છે। વૈકલ્પિક રૂટ પસંદ કરવા માટે લોકોને કહેવામાં આવી રહ્યું છે। લીંબડી લખતર રોડ પર વરસાદી પાણી ભરાયા છે। અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, જેને કારણે એક ગામથી બીજે ગામ જવાનો જે રસ્તો છે તે ખોરવાયો છે। અનેક ગામો છે તે સંપર્ક વિહોણા બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પાર કરવા માટે મજબૂર બની રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો। લખતર રોડ ઉપર શિયાણી નજીક વરસાદી પાણી ફરી વળ્યા છે, તેમજ ઉમેદપર રોડ ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ આપણી સાથે જોડાયા છે, ત્યારે આપણે ખેડૂતો સાથે સીધી વાત કરીએ। શું નામ તમારું? દલસુભાઈ મેઘાભાઈ। ક્યાંથી આવ્યા? ગડથલ। શું પરિસ્થિતિ છે? બહુ રોડ ઉપર ચાલે એવું નથી, એટલું પાણી આવ્યું છે। દુનિયાનું પાણી છે, કોઈ બહાર નીકળી શકે એવું નથી। ખેતરોમાં શું? ખેતરમાં તો એક પણ પાક છે નહીં, તમામ વિસ્તારોમાં? તમામ વિસ્તારોમાં આ બધા। તમે ગડથલ થી આવ્યા? હા, ગડથલ। કેવી રીતના આવ્યા? ધીમે ધીમે બાઇક લઈને આવ્યા। તો ગડથલના સરપંચ આપણી સાથે જોડાયા હતા। તેમને જણાવ્યું કે હું ગડથલ થી તમામ રોડ ઉપર અત્યારે વરસાદી પાણી ફરી વળ્યા છે અને ખેતરો બેટમાં ફેરવાયા છે અને પાકને પણ મોટું નુકસાન થયું છે। સચિન પીટવા, VTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।